સમાચાર પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર સામે અમદાવાદમાં વિરોધ। મેયર, ધારાસભ્યો, હિન્દુ સંગઠનો અને સંતોનો આશ્રમ રોડ પર જમાવડો। હિન્દુ બચાવોના નારા સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા। તો બાંગ્લાદેશમાં હિન્દુઓ જોખમમાં હોવાનો આક્ષેપ। બાંગ્લાદેશની સરકાર સામે રોષ વ્યક્ત કરાયો। ધારાસભ્ય અમિત શાહ, કૌશિક જૈન, અમિત ઠાકર વિરોધમાં જોડાયા। સુરત કાપડ બજારના 500 કરોડ બાંગ્લાદેશમાં ફસાયા। સુરતના વેપારીઓ બાંગ્લાદેશના ઢાકા, ચટગાંવ, મીરપુરમાં કરે છે વેપાર। રૂપિયા ફસાતા કાપડના વેપારીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। સીએમ અને પીએમને પત્ર લખી રૂપિયા માટે રજૂઆત કરી। રાજકોટમાં પીજીવીસીએલના કર્મીઓના સામૂહિક ઊંઘવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી। નાઇટ સુપરવાઇઝર ભરત પટેલની હકાલપટ્ટી। કસ્ટમર કેર સેન્ટરમાં ટેબલ ખુરશી પર ઊંઘતા હતા। પ્રાથમિક તપાસમાં એજન્સીના કર્મચારીઓની બેદરકારી। સુરત કિમ વચ્ચે કુદસદને સ્ટોપેજ આપવા સૂચના। સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રીએ આપી સૂચના। સાંસદ મુકેશ દલાલની અશ્વિની વૈષ્ણવને હતી રજૂઆત। કોરોના પછી કુદસદ સ્ટેશને લોકલ ટ્રેનના સ્ટોપેજ બંધ હતું। ખ્યાતિકાંડમાં ડોક્ટર પ્રશાંતની પૂછપરછમાં અનેક ઘટસ્ફોટ। વધુ એન્જિયોપ્લાસ્ટી કરવા દબાણ કરતા હોવાનો ખુલાસો। કાર્તિક પટેલ, ચિરાગ, રાહુલ દબાણ કરતા હોવાનું ખુલ્યું। પરિજનના હોબાળા બાદ રાજપૂતે તબીબોને ધમકાવ્યા હતા।